ભાવનગરના ચર્ચાસ્પદ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાનું હવે મેજિસ્ટ્રેટની રૂબરૂમાં નિવેદન નોંધવામાં આવ્યું છે। બોટાદની એક હોસ્પિટલની અંદર ઝેર પીધેલી હાલતમાં તેમને લાવવામાં આવ્યા ત્યારે તેમણે આરોપ મૂક્યો કે મને ભાવનગરના મહિલા ડીવાયએસપી રીમાબા ઝાલા પરેશાન કરી રહ્યા હતા। એક પછી એક મારી ઉપર 5 ગુના નોંધાયા અને તેઓ મારું જીવન બરબાદ કરવા માગતા હતા। તેના કારણે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પણ ખરેખર મામલો શું છે અને પોલીસની તપાસમાં એટલે કે હવે બોટાદ પોલીસની તપાસમાં કયા તથ્યો બહાર આવ્યા, કોણ નયના બારૈયાને હોસ્પિટલ લઈ આવ્યું તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ભાવનગરનું વાતાવરણ છેલ્લા લાંબા સમયથી ગરમ રહે છે। ક્યારેક ત્યાં કોળી આંદોલન થાય છે તો ક્યારેક ત્યાં કોઈ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈના ત્રાસથી જીવનનો અંત આણે છે અને એક હવે નવું પ્રકરણ શરૂ થયું છે। ભાવનગરમાં ચર્ચાસ્પદ રહેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા ફરી હવે ચર્ચામાં આવ્યા છે। આમ તો કોન્સ્ટેબલ નયનાનો ભૂતકાળ બહુ ભવ્ય રહ્યો છે। નયના બારૈયા ઉપર સૌથી પહેલો આરોપ એવો લાગ્યો હતો કે નયના બારૈયાએ એક વોન્ટેડ આરોપીને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો અને જ્યારે ભાવનગર પોલીસ નયના બારૈયાના ઘરે પહોંચે છે ત્યારે આ વોન્ટેડ આરોપી ઘરમાંથી મળે છે। આમ પહેલો ગુનો નોંધાયો। ત્યારબાદ બીજો ગુનો નોંધાયો જ્યારે પોલીસે તપાસમાં સહકાર આપવાની વાત કરી ત્યારે નયના બારૈયાએ પોલીસના કામમાં રૂકાવટ કરવાનું કામ કર્યું। ત્રીજો ગુનો ત્યારે નોંધાયો જ્યારે નયના બારૈયાના ઘરની તલાશી લેવામાં આવી ત્યારે ઘરમાંથી દારૂની બોટલ નીકળી અને પછી નયના બારૈયાની ધરપકડ થઈ। તેમને ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યા અને ભાવનગર જેલમાં ઝડપી સ્કોડ આવ્યો ત્યારે નયના બારૈયા પાસેથી એક સિમ કાર્ડ મળી આવ્યું। આમ ચોથો ગુનો નોંધાયો અને ત્યાર પછી એક મહિલા જેનું નામ છે કુંદને દાઠા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી કે નયના અને મારા પતિ રાજુ ભમ્મર વચ્ચે સંબંધ છે અને નયનાએ મને ધમકી આપી કે જો રાજુ મારો નહીં થાય તો કોઈનો નહીં થાય અને હું તને છોડીશ નહીં। આમ 5 ફરિયાદ નોંધાયા પછી નયના બારૈયાએ ઝેર પીધું। નયના બારૈયાની ડીજીપીએ દાહોદ ખાતે બદલી કરી દીધી હતી, પરંતુ નયના બારૈયાનો એક વિડીયો ફેસબુકમાં આવ્યો જેમાં નયના બારૈયાએ આરોપ મૂક્યો હતો કે આખા પ્રકરણની પાછળ ડીવાયએસપી રીમાબા ઝાલાનું આ ષડયંત્ર છે અને તે પોતાની જિંદગી ખતમ કરવા માટે પરેશાન કરી રહ્યા છે। આ ઘટના પછી અચાનક એક સમાચાર મળે છે કે નયના બારૈયાએ ઝેર પીધું છે અને બોટાદની હરિઓમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો આ મામલાની જ્યારે અમે તપાસ કરીને અમારા ખાસ સંવાદદાતા યશપાલસિંહ ચૌહાણે માહિતી એકત્રિત કરી ત્યારે જાણકારી મળી કે નયના બારૈયાને રાતના 2 થી 3ની વચ્ચે હરિઓમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને મેડિકલ ઓફિસરે આ મામલે બોટાદ પોલીસને જાણ કરી હતી। બોટાદ પોલીસ જ્યારે હોસ્પિટલ પહોંચે છે, તપાસનો દોર શરૂ થાય છે ત્યારે ખબર પડે છે કે બોટાદથી સાળંગપુર જવાના રસ્તા ઉપર પવનસૂત નામનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે। આ ગેસ્ટ હાઉસમાંથી નયના બારૈયાને આ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। કોણ લઈ આવ્યું સૌથી અગત્યનો પ્રશ્ન હતો ત્યારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો તેમાં એક વ્યક્તિ દેખાય છે જેનું નામ છે રાજુ ભમ્મર। હવે તમને યાદ કરાવી દઉં, દાઠામાં જે મહિલા છે કુંદન, જેણે ફરિયાદ નોંધાવી હતી કે મારા પતિ સાથે નયનાને સંબંધ છે, તેનું નામ છે રાજુ ભમ્મર અને રાજુ ભમ્મર જ તેને હરિઓમ હોસ્પિટલ લઈ આવ્યો હતો। પોલીસે સીસીટીવી કેમેરા તપાસ્યા ત્યારે ખબર પડી કે નયનાએ ભાવનગરમાં પ્રવેશ નહીં કરવો તેવો કોર્ટનો આદેશ છે, એટલે રાતના 1 વાગે રાજુ ભમ્મર અને નયના પવનસૂત ગેસ્ટ હાઉસમાં આવે છે। ત્યાંથી રાજુ ભમ્મર રવાના થાય છે અને પછી રાતના 2 થી 3ની વચ્ચે ફરી
રાજુ ભમ્બર ત્યાં આવે છે. પોલીસે રાજુ ભમ્બરનું નિવેદન પણ નોંધ્યું. રાજુ ભમ્બરનું કહેવું એવું છે કે મને નૈનાનો ફોન આવ્યો કે તેણે ઝેર પીધું છે, માટે હું તેને લઈને હરિઓમ હોસ્પિટલ આવ્યો. હરિઓમ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું કહેવું એવું છે કે જ્યારે નૈનાને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તે સતત ઉલટી કરી રહી હતી. ડૉક્ટરે તેને સારવાર આપી તેના શરીરમાં રહેલું ઝેર દૂર કરવાનો પ્રયત્ન કર્યો. હાલમાં નૈના સ્વસ્થ હોવાનું કહેવાય છે, છતાં પણ હજી આવનાર 24 કલાક મહત્ત્વના છે. નૈનાનું બોટાદ પોલીસે નિવેદન નોંધ્યું છે. મેજિસ્ટ્રેટ પણ ત્યાં પહોંચ્યા છે. મેજિસ્ટ્રેટે પણ નિવેદન નોંધ્યું છે. પણ આ સમગ્ર મામલે ભાવનગરના એસપી નીતિશ પાંડે મૌન સેવી ચૂક્યા છે. આમ તો આ મામલે નીતિશ પાંડે પોતાનો અભિપ્રાય અથવા પોતે શું કહેવા માગે છે તે કહેવાની જરૂર હતી. અમને લાગે છે કે સમગ્ર મામલામાં રીમાબા ઝાલાની ભૂમિકા નથી, છતાં કોઈકની સૂચના છે જેના કારણે આખી ઘટના એક પછી એક ઘટનાક્રમ આગળ ચાલી રહ્યો છે, જે પણ વિચારવા જેવો છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. આ ઘટનામાં આગળ શું થાય છે તેની ઉપર અમે અને અમારા સંવાદદાતા યશપાલસિંહ નજર રાખી રહ્યા છે. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર.